स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ પ્રશ્નપત્ર નંબર ES 121 બ્લોક નંબર 1 એકમ નંબર 5. તાલીમાર્થી મિત્રો, ES 121 જે પ્રશ્નપત્ર છે તે પ્રથમ વર્ષના દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત ભણવાનું છે. અને જે પ્રશ્નપત્રનું નામ છે ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ. તે અંતર્ગત આપણે બ્લોક નંબર 1ના એકમ નંબર 5 અંતર્ગત પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ તેના વિશે આપણે ચર્ચા કરીશું. તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત આજે આપણે નિરક્ષરતા અંગે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે નિરક્ષરતાનો અર્થ, નિરક્ષરતાના એટલે કે નિરક્ષર વ્યક્તિની લાક્ષણિકતાઓ, તેની સમસ્યા અને તેના કારણો વગેરે વિશે ક્રમાનુસાર ચર્ચા કરતા જઈશું. તાલીમાર્થી મિત્રો, એકમ 5 અંતર્ગત પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત નિરક્ષરતાની સમસ્યા આવે છે. આ જે નિરક્ષરતાની સમસ્યા છે એ એક આપણે એવું કહી શકીએ કે સામાજિક અને આર્થિક બંને રીતે નિરક્ષર વ્યક્તિઓ હોવાના કારણે આપણા દેશને નુકસાન થાય છે. વ્યક્તિ નિરક્ષર છે, ભણેલો ગણેલો નથી, તો એ નવું કશું વાંચી શકતો નથી, વિચારી શકતો નથી, નવી ટેકનોલોજીથી માહિતી મેળવી શકતો નથી. એના જે જૂની પરંપરાગત માન્યતાઓ છે, જે માળખું છે એમાં જ રહે છે અને તેના કારણે વ્યક્તિનો વિકાસ નથી થતો, સમાજનો વિકાસ નથી થતો, દેશ રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. તો તે સંદર્ભે આપણે નિરક્ષરતાનો અર્થ, તેના વિશે આપણે અર્થની ચર્ચા કરીશું કે નિરક્ષરતા કોને કહેવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, નિરક્ષર શબ્દ આપણે સાંભળીએ તો તરત જ આપણને તેનો પ્રથમ જે અર્થ છે એકદમ સાદો એનો અર્થ આપણને તરત સમજ આવી જાય કે નિરક્ષરતા એટલે કે જે એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ સાક્ષર નથી, એટલે કે જે વ્યક્તિઓમાં સાક્ષરતાનો અભાવ છે, એવા વ્યક્તિઓ કે જે લોકો વાંચી શકતા નથી, લખી શકતા નથી. આ વાંચવા અને લખવામાં અસમર્થ જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને આપણે નિરક્ષર વ્યક્તિઓ અથવા તો સાક્ષરતાનો અભાવ છે તેવું આપણે કહી શકીએ. આપણે સાદી ગુજરાતીમાં કહીએ તો વ્યક્તિને વાંચતા લખતા ના આવડે તો આપણે શું કહીએ કે એ વ્યક્તિ અભણ છે, એટલે કે એને વાંચતા અને લખતા આવડતું નથી. આવી જે નિરક્ષર વ્યક્તિઓ હોય છે તો એ વ્યક્તિઓ અક્ષરો છે, આંકડા છે, શબ્દો છે, વાક્યો છે, એ કંઈ જ વાંચી શકતા નથી અને વાંચી શકતા ના હોવાના કારણે પોતાના વિચારો સારી રીતના પણ વ્યક્ત કરી શકતા નથી. ભારતના વસ્તી ગણતરીના વિભાગે છે તો તેની સંકલ્પના આપી છે, તો તેમણે કહ્યું છે કે નિરક્ષર વ્યક્તિઓ એટલે કે એવા વ્યક્તિઓ જે પોતાની માતૃભાષામાં સારી રીતે વાંચી શકતા નથી, લખી શકતા નથી, તેવા વ્યક્તિઓને નિરક્ષર ગણી શકાય. અથવા તો આવા વ્યક્તિઓને આપણે અભણ કહી શકીએ, અથવા તો સાક્ષરતાનો અભાવ છે તે આપણે કહી શકીએ. યુનેસ્કોએ તેના સંદર્ભમાં સંકલ્પના આપી છે અને તેમણે કહ્યું છે કે એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓ પોતાની માતૃભાષામાં વાંચી શકતી ન હોય, લખી શકતી ન હોય અને
સાદી ગણતરી પણ કરી શકતી ના હોય, એટલે કે તેમને બિલકુલ અક્ષર જ્ઞાન ના હોય તેવી વ્યક્તિઓ, આવી વ્યક્તિઓને આપણે નિરક્ષર વ્યક્તિઓ અથવા તો સાક્ષરતાનો અભાવ છે તેવું કહેવામાં આવે છે. અહીં બે દેશની વાત કરી છે, એક અમેરિકાની છે અને કોલંબિયાની છે. તો અમેરિકામાં ધોરણ 6 છે તેની સમકક્ષ જ્ઞાન ન ધરાવતા હોય, એટલે કે 6થા ધોરણના વિદ્યાર્થીઓને જેટલું જ્ઞાન હોય, જેટલું તે વિદ્યાર્થીઓ વાંચી લખી શકે છે, જો તેટલું પણ જ્ઞાન ના હોય તો તેવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આપણે નિરક્ષર ગણવામાં આવે છે. ત્યારબાદ કોલંબિયાની વાત કરવામાં આવી છે. તો કોલંબિયામાં વ્યક્તિ પોતાનું નામ વાંચી શકતો નથી, લખી શકતો નથી તેવા વ્યક્તિઓને નિરક્ષર વ્યક્તિ, એટલે કે એ વ્યક્તિ નિરક્ષર છે તેવું કહેવામાં આવે છે. તો આ નિરક્ષરતા નિવારણને દૂર કરવા માટે આપણા દેશમાં રાજ્યના બંધારણના સિદ્ધાંત પ્રમાણે 14 વર્ષની ઉંમરના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બાળક 14 વર્ષનું થાય ત્યાં સુધી તેને મફત, ફરજિયાત અને સાર્વત્રિક અને બધા જ બાળકોને મળી રહે તે માટે આપણે પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે. આના માટે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે, સમાજમાં જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે અને બાળકો શાળાએ આવતા થાય, શિક્ષણ લેતા થાય તે માટેના સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ થાય છે કે એવા યુવક અને યુવતીઓ છે કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન અથવા તો મફત, ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ અંતર્ગત પ્રવેશ મેળવી લે છે, પરંતુ શાળાએ જતા નથી. રેકોર્ડમાં તેમનું નામ બોલે છે, પરંતુ તેઓ શાળાએ જતા નથી અને ઘરની સામાજિક પરિસ્થિતિ ખરાબ છે, ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તો ઘર માટે મદદરૂપ થવા માટે એ ક્યાંક કોક નોકરીમાં કે કોક ચાની કીટલીએ છે, કોક મિલમાં છે, કોક કારખાનામાં છે, કોકના ઘરે કચરા પોતા કરવા જાય છે. આવા કામમાં તે લોકો જોડાઈ જાય છે અને તેના દ્વારા જે કમાણી થાય એ ઘરનાને મદદ કરે છે. તો એવા પણ બાળકો હોય છે કે જેમનું નામ શાળામાં ચાલે છે, પરંતુ શાળામાં ક્યારેય ગયા નથી હોતા અથવા જતા નથી. તો આવા પણ નિરક્ષર હોય છે. અથવા ઘણા એવા પણ હોય છે બાળકો કે ગમે તેટલો પ્રચાર અને પ્રસાર કરવા છતાં અને આપણા સિદ્ધાંત પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક હોવા છતાં એ બાળકો શાળાએ જતા નથી અથવા તેમના વાલીઓ બાળકને શાળામાં મોકલવાનું જરૂરી માનતા નથી. તે વાલીઓ શાળામાં મોકલીને ભણાવી ગણાવીને આગળ બાળકની પ્રગતિ થાય તેવું ઈચ્છવા કરતાં તેમને કોઈક વ્યવસાયમાં જોડી દે છે. અથવા તો એવા પણ બાળકો હોય છે કે જે 1 કે 2 વર્ષ શાળામાં ભણ્યા હોય છે અને ત્યાર પછી ઉઠી ગયા હોય છે, એટલે કે અપવ્યય અને સ્થગિતતા બંનેના પ્રશ્નો અહીં જોવા મળે છે. તો આવા બાળકો પણ અહીં જુદા જુદા પ્રકારના જે આપણે કહ્યા તેના કારણે પણ નિરક્ષરતાનું પ્રમાણ ઘણું મોટું જોવા મળે છે. ટૂંકમાં નિરક્ષરતા એટલે કે એવા વ્યક્તિઓ કે જે પોતાની માતૃભાષામાં સારી રીતના લખી શકતા નથી, વાંચી શકતા નથી તેવા વ્યક્તિઓને આપણે નિરક્ષર અથવા તો અભણ શબ્દ ના વાપરીએ પણ સાક્ષરતાનો જેને અભાવ છે તે આપણે કહી શકીએ. તાલીમાર્થી મિત્રો, આ 121 નંબરના પેપરમાં આ જે ટોપિક છે ખૂબ જ અગત્યનો છે. પરીક્ષાની રીતે જોઈએ તો આ ટોપિકમાંથી કોકને કોક 2 માર્કના પ્રશ્નો કે 5 માર્કના ક્વેશ્ચન કે લોંગ ક્વેશ્ચનમાં આ ટોપિકમાંથી પ્રશ્ન હંમેશા પૂછાય છે. 2 માર્ક્સમાં પૂછાય તો નિરક્ષરતાનો અર્થ જણાવો અને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય
તો હવે પછી આપણે જેની ચર્ચા કરવાના છીએ, નિરક્ષર વ્યક્તિની લાક્ષણિકતાઓ જણાવો, તે પૂછાય છે. અથવા તો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે તો નિરક્ષરતાના કારણો જણાવો. તો તેવી રીતના આ ટોપિક એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી આપણે જોઈશું નિરક્ષર વ્યક્તિની લાક્ષણિકતાઓ. નિરક્ષર વ્યક્તિ જે છે એના લક્ષણો કેવા હોય, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું. કે નિરક્ષર વ્યક્તિ એ છે કે જે પોતાની જ માતૃભાષામાં વાંચી શકતી નથી, લખી શકતી નથી, અને તેના માટે લખી શકતી નથી, વાંચી શકતી નથી, એટલે તે નવું જાણી શકતી નથી, વિચારી શકતી નથી. એટલે નવું નહીં જાણવાના કારણે એ વ્યક્તિ પોતાની વાતને સારી રીતના લેખિત રીતે કે મૌખિક રીતે અભિવ્યક્ત કરી શકતી નથી. એટલે કે આ જે નિરક્ષર વ્યક્તિઓ છે તેના પ્રમુખ લક્ષણોમાં જોઈએ તો તેનો બૌદ્ધિક વિકાસ અટકી જાય છે. એ એટલા માટે કે એ નવું અત્યારે કેટલું બધું જ્ઞાન છે, તો તેનો કોઈ જ વાંચી નહીં શકવાના કારણે કોઈ જ એ ઉપયોગ કરી શકતા નથી. તો તેના કારણે ઉપયોગ ના કરી શકવાના કારણે તેનો જે બૌદ્ધિક વિકાસ છે એ અટકી જાય છે. તેના વિચારો છે એ રૂંધાઈ જાય છે. એટલે કે તેનો પોતાનો વિકાસ અટકી જાય છે. તે સમાજમાં કોઈ નોંધપાત્ર પ્રદાન આપી શકતી નથી. આવી વ્યક્તિઓ કંઈ વાંચી નહીં શકવાને કારણે સમાજમાં આગળ પડતું એ કોઈ પણ કામ કરવામાં ખચકાય છે અથવા તો કરી શકતી નથી. કારણ કે એ નવા પ્રવાહોથી, નવા સમયથી, નવી ટેકનોલોજીથી એ વ્યક્તિ માહિતગાર નથી હોતી. એ વ્યક્તિને જ્ઞાન નથી હોતું, એ વ્યક્તિ પાસે અક્ષર જ્ઞાન જ નથી હોતું. તો તેના કારણે એ આગળ પ્રગતિ કરી શકશે નહીં. ને પોતે નહીં પ્રગતિ કરે તો સમાજને, દેશને, રાષ્ટ્રને આગળ લઈ જઈ શકશે નહીં. હવે એ વ્યક્તિ જ્યારે અક્ષર જ્ઞાન જ નથી, તેને સાક્ષરતાનો જ અભાવ છે, તો એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ક્યાંય નોકરી કે ધંધો કરી શકશે નહીં. આવી વ્યક્તિ છે એ કોઈ મજૂરીનું કાર્ય કરતી હશે, કારણ કે સાક્ષરતાનો અભાવ હોવાના કારણે એ કોઈ તેના પાસે ડિગ્રી નથી હોતી, તેના કારણે એ કોઈ જગ્યાએ નોકરી કરતી નહીં હોય. અને નોકરી કરતી નહીં હોય એટલે તેના પોતાનામાં જાગૃતિ નહીં હોય, પોતે જાગૃત ના હોય તો નોકરી ના કરતા હોય એટલે બીજાને, સમાજને એ જાગૃત કરી શકશે નહીં. આ જે વ્યક્તિઓ છે એ નિરક્ષર વ્યક્તિઓ સાક્ષરતાના અભાવના કારણે જે પોતાની માન્યતાઓ છે, જે અંધશ્રદ્ધા છે, જે વહેમ છે, જે રીતિ રિવાજ છે, માત્ર તેને જ એ વળગી રહે છે. નવું જાણવાની, જોવાની, સમજવાની, વાંચવાની એને કોઈ જ એની તૈયારી હોતી નથી. અથવા તો એ વાંચતા ના આવડવાના કારણે એ કોઈ નવું કશું શીખી શકતા નથી. અને અંધશ્રદ્ધાના ભોગ બને છે. એટલે કે બીજા કોઈ વ્યક્તિએ કહ્યું તે પ્રમાણે તે આગળ ચાલે છે. દાખલા તરીકે અંતરિયાળ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં આપણે ઘણીવાર જોયું છે, ઘણીવાર સમાચારમાં પણ એવું આવતું હોય છે કે અમુક વ્યક્તિઓ અંધશ્રદ્ધાનો ભોગ બને છે. એટલે કે અમુક વ્યક્તિ કે બાળક બીમાર હોય કે માંદું હોય તો તેને ડૉક્ટરના પાસે લઈ જવાને બદલે આપણે જોયું છે કે દોરા ધાગા કરશે કે કોઈ ભૂવાને ત્યાં લઈ જશે, મંત્રતંત્ર કરાવશે. તો એ આ બધું સાક્ષરતાના અભાવના કારણે જોવા મળે છે. તો માણસ, વ્યક્તિ પોતે સાક્ષર નહીં હોય તો એ અંધશ્રદ્ધાનો ભોગ બને છે. એટલે કે બીજાની વાતોમાં એ આવી જાય છે અને એ પોતે નવું કંઈ ના જાણવા, ના શીખવાના કારણે એ અંધશ્રદ્ધા એટલે કે વહેમને એ પોષણ આપે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે. ત્યાર પછી છે બે અગત્યની વસ્તુ છે કે એક તો છે કે રાષ્ટ્રની પ્રગતિમાં બાધક બને છે. તમે પોતે જ જ્યારે વાંચી શકતા નથી, લખી શકતા નથી, ત્યારે તમે તમારા ઘરનાને, તમારા આજુબાજુ રહેતા લોકોને, સમાજમાં
તમારું કોઈ પ્રદાન તમે આપી શકશો નહીં, તમારો કોઈ ફાળો નહીં હોય, તો દેશ માટે, રાષ્ટ્ર માટે પણ તમારું કોઈ પ્રદાન હોઈ શકે નહીં. આવા જેટલા નિરક્ષર વ્યક્તિઓ વધારેમાં વધારે દેશમાં ભેગા થાય અથવા તો વધતા જશે, તેમ દેશની પ્રગતિ માટે બાધક બને છે આવા વ્યક્તિઓ. એટલે પ્રત્યેક વ્યક્તિઓએ આપણા બંધારણના નિયમ પ્રમાણે 14 વર્ષની વય સુધીના બાળકો માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરેલી છે. ત્યાર પછી જે અગત્યનું છે કે ચૂંટણીમાં કોને મત આપવો. વ્યક્તિ પોતે ભણેલો નથી, એટલે પોતાની સમજ એ ખૂબ જ એનો દાયરો સંકુચિત હશે. એ સંકુચિત દાયરામાં જ એ એટલું વિચાર્યા કરશે, એ લાંબો વિચાર નહીં કરે. એટલે ચૂંટણીમાં જે પણ વ્યક્તિ ઊભો રહ્યો છે એ નજીકના ભવિષ્યનું ટૂંકું વિચારી અને અથવા તો બીજા કોઈક પ્રલોભનોમાં આવીને દેશના, રાષ્ટ્રના હિતનો વિચાર કર્યા વગર તે કદાચ નિર્ણય લે છે. એટલે કે ચૂંટણીમાં કોને મત આપવો તે વિશે વધારે જેટલું સાક્ષર વ્યક્તિઓ વિચારતા હોય છે તેવું વિચાર્યા વગર તે લોકો મત આપતા હોય છે. તો તેના કારણે આવા વ્યક્તિઓ રાષ્ટ્રની પ્રગતિમાં બાધક બને છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું છે કે વ્યક્તિ નિરક્ષર હોવાના કારણે અથવા તો સાક્ષરતાના અભાવના કારણે કોઈક વ્યક્તિ પાસેથી ઉછીના પૈસા લીધેલા છે, તો ઉછીના પૈસા લેવાના કારણે એ વ્યક્તિ દર વખતે આપણે સમાચારમાં પણ જોયું હોય છે, દર 2 દિવસે સમાચારમાં આવતું હોય છે કે અમુક વ્યક્તિને આટલું દેવું થઈ ગયું, દેવું પૂરું ના થયું, તેના કારણે વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. એવા સમાચારો સતત 2 દિવસે એકવાર આપણે આવા જોતા હોય છે, વાંચતા હોઈએ છીએ. તો અહીં પણ વ્યક્તિ સાક્ષર નથી, એના કારણે ઘણીવાર એની જરૂરિયાતના ભાગરૂપે એ કોઈ પણ પાસેથી રૂપિયા ઉધાર લે છે. હવે રૂપિયા જરૂરિયાતના ભાગરૂપે ઉધાર લીધા, પણ કેટલા ટકાના વ્યાજે લીધા, કેટલા ચૂકવ્યા છે, કેટલું બાકી રહ્યું છે, એ તો એને ખબર નથી, કારણ કે પોતે ભણેલો ગણેલો નથી. એટલે પેલી શાહુકાર વ્યક્તિ છે અથવા કોઈ પણ વ્યક્તિ છે કે જેની પાસેથી રૂપિયા ઉધાર લીધા છે, એ વ્યક્તિ કોઈ દિવસ હિસાબ પૂરો સરભર કરતી નથી અને રૂપિયા લેનાર વ્યક્તિની માથે હંમેશા દેવું રહે છે. એ આખી જિંદગી રૂપિયા આપે જાય તો એનું દેવું કે એ ઋણમાંથી મુક્ત થતો નથી. આ વસ્તુ માત્ર ને માત્ર વ્યક્તિમાં સાક્ષરતાનો અભાવ અથવા નિરક્ષર હોવાના કારણે બને છે. ત્યાર પછી વ્યક્તિ જો સાક્ષર નથી તો એ જૂની જે આપણી પરંપરા છે એને પરંપરાને જ વળગી રહે છે. નવું જે વસ્તુ છે, નવા પરિવર્તનો છે, નવું પર્યાવરણ છે, તેનો કોઈ દિવસ એ સ્વીકાર નહીં કરે, એને સમજવાનો પ્રયત્ન નહીં કરે, કારણ કે એણે ક્યાંય વાંચ્યું નથી, વિચાર્યું નથી, જોયું નથી, બહારની દુનિયા જોઈ નથી, કારણ કે એ વાંચી જ નથી શકતો, બોલી નથી શકતો, એટલે કે વાંચ્યા પછી પોતાના વિચારો વ્યક્ત નથી કરી શકતો. એટલે એનો જે દાયરો છે એ ખૂબ જ સંકુચિત હશે. તેના કારણે એ આખું જે વિશ્વ છે એને એક વસુધૈવ કુટુંબકમ આપણે કહીએ છીએ એને એ ભાવનાથી જોઈ શકશે નહીં. તો તેના કારણે એ પરંપરાગત જીવન જીવતો હશે, એટલે કે જૂની પરંપરાઓને તે વળગી રહેતો હશે અને નવા વિચારો છે, નવા જે ખ્યાલ છે તેને એ આવકારશે નહીં. ત્યાર પછી છે કે આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે એ નિરક્ષર વ્યક્તિઓ છે એ કોઈ પણ નવી વસ્તુ આવે છે એ નવી વસ્તુ સ્વીકારવાને બદલે હંમેશા એ શંકા કર્યા કરે છે, નવી વસ્તુનો સ્વીકાર નથી કરતી, કારણ કે એનામાં વાંચી નથી શકતી ને વાંચી નથી શકતી એટલે વિચારી નથી શકતી ને વિચારી નથી શકતી એટલે પોતાના વિચારો વ્યક્ત નથી કરી શકતા. જો શિક્ષણ લીધેલું હોય, જો વાંચેલું હોય તો તેમને ખ્યાલ આવે અને પરિણામે જે નવીન મૂલ્યો છે, પદ્ધતિ છે, પ્રયુક્તિ છે, નવી વિચારસરણી છે, નવું વાતાવરણ છે, નવું વિશ્વ છે. અત્યારે
નવી નવી જે ટેકનોલોજી આવી છે એનું બિલકુલ એમને જ્ઞાન હોતું નથી. એ એમની દુનિયામાં જ મસ્ત હોય છે આવા વ્યક્તિઓ. અને જે આપણા એટલે કે રાષ્ટ્ર માટે, દેશ માટે એ ખરેખર આવા વ્યક્તિઓ છે એ પ્રગતિમાં બાધક બને છે અથવા તો અવરોધ ઊભો કરે છે. તો તાલીમાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં નિરક્ષર વ્યક્તિનો અર્થ એટલે કે નિરક્ષર વ્યક્તિ કોને કહેવાય તે જોયું. ત્યાર પછી નિરક્ષર વ્યક્તિની લાક્ષણિકતાઓ જોઈ. આ જે પ્રશ્ન છે એ નિરક્ષર વ્યક્તિની લાક્ષણિકતાઓ જણાવો. તો તે 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ખૂબ જ અગત્યનો છે. તો એ તમે આ ટોપિક ખાસ તૈયાર કરી રાખજો. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ અંતર્ગત આપણે જોઈએ નિરક્ષરતાની સમસ્યા. નિરક્ષરતાની સમસ્યા અથવા તો નિરક્ષરતા નિવારણ. વ્યક્તિઓ સાક્ષર થતા જાય અને વધારેમાં વધારે શિક્ષણ લેતા જાય, જેનો લાભ વ્યક્તિને પોતાને મળે, સમાજને મળે, દેશને મળે અને રાષ્ટ્રને મળે, તેના માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. અને આપણે અગાઉ પણ કહ્યું તેમ બંધારણની 45મી કલમ અનુસાર 14 વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ આપવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે કે બાળક ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તેને મફત મળે, ફરજિયાત કરવામાં આવે અને સાર્વત્રિક એટલે કે બધા જ બાળકો એક સમાન રીતે મફત, ફરજિયાત ને પ્રાથમિક શિક્ષણ લેતા થાય. તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવે છે. કારણ કે જે દેશમાં વ્યક્તિઓ ભણેલા હશે, નાગરિકો ભણેલા હશે, તો આપણે દેશનો, રાષ્ટ્રનો વિકાસ કરી શકીશું. અને તેટલા માટે સાક્ષરતા, શિક્ષણ કે જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે જો વાંચી શકશો તો તમે કંઈક જાણશો, કંઈક નવું કરી શકશો અને કંઈક ફિલ્ડમાં આગળ વધી શકશો. પણ જો આ બધું નિરક્ષર હશો તો કંઈ નહીં કરી શકો અને તેના કારણે તમે પાછળ રહી જશો. એટલે કે જૂની જે પરંપરા છે તેમાં બંધાયેલા રહેશો. ત્યારબાદ છે કે આ જે સાક્ષરતા છે એ સાક્ષરતાનું અમુક કારણ એ પણ આપણે ગણાવી શકાય સમસ્યાઓ પૈકીનું કે વસ્તી વધારો. આપને તાલીમાર્થી મિત્રો ખબર જ છે કે આપણી ભારતની વસ્તી એ સૌથી વધારે છે વિશ્વમાં. તો આ જે વસ્તી વધારો છે અને તેના કારણે જે પ્રશ્નો ઉદ્ભવે છે અને તેના એક કારણ આ નિરક્ષરતા પણ છે કે વસ્તી વધારાના કારણે, વસ્તી વિસ્ફોટના કારણે પરિવારમાં એવી પરિસ્થિતિ ના હોય કે બાળકોને ભણવા મૂકે. 2 ટંકના ખાવાના પણ જો ફાંફા હોય તો એ માતા પિતા કે એ બાળક એવું જ વિચારે કે હું સૌથી પહેલાં ઘરમાં કમાવા માટે જાઉં, કંઈક કામ કરવા માટે જાઉં કે જેથી ઘરનાને 2 ટંકનું ખાવાનું મળી રહે, માતા પિતાને થોડો ટેકો મળી રહે. એટલે ત્યાં પણ શિક્ષણની વાત આવે નહીં. તો એ પણ એક અગત્યનું છે. ત્યાર પછી છે તાલીમાર્થી મિત્રો નિરક્ષરતાના કારણો. આ ખૂબ જ અગત્યનો લોંગ ક્વેશ્ચન છે કે નિરક્ષરતા માટેના કારણો જણાવો. અહીં તાલીમાર્થી મિત્રો નિરક્ષરતા માટેના પ્રમુખ 2 કારણો અહીંયા બતાડ્યા છે. એક છે શાલેય કારણ છે અને બીજું છે બિનશાલેય કારણ. જો તમને એવું પર્ટિક્યુલર પૂછવામાં આવે કે નિરક્ષરતા માટેના શાલેય કારણો જણાવો તો તમે શાલેય કારણો તમારે જણાવવાના છે. અને જો એમ કહેવામાં આવે કે નિરક્ષરતા માટેના બિનશાલેય કારણો જણાવો તો બિનશાલેય કારણો જે છે કે જેની હવે પછી આપણે ચર્ચા કરવાના છીએ તો માત્ર તે જ લખવાના રહેશે. જ્યારે પરીક્ષા આવે અને જ્યારે પેપર તમારા હાથમાં આવે તો હંમેશા પ્રશ્નને પહેલાં વાંચો, પ્રશ્નને સમજો અને પ્રશ્નમાં કેટલી વસ્તુ માંગી છે અને કયું અગત્યનો ભાગ છે તે વાંચી અને તેના પછી તમે પ્રશ્નનો જવાબ લખો. ઘણીવાર એવું પણ થાય કે ક્વેશ્ચન ખૂબ જ લાંબો છે પરંતુ તેને ટૂંકો કેવી રીતના કરવો, આપણી પાસે સમય નથી તો તેને ટૂંકો કેવી રીતના કરવો, કયા સમય મર્યાદામાં આપણે કયા મુદ્દા અગત્યના છે તેને અલગ તારવીને લખવું, એ કળા આપણામાં હોવી જોઈએ. તો અહીં વાત છે કે
નિરક્ષરતાના કારણો, તે અંતર્ગત 2 કારણો, શાલેય કારણો, બિનશાલેય કારણો, અને આપણે જે હાલ ચર્ચા કરવાના છીએ તે છે બિનશાલેય કારણો. એટલે કે બિનશાલેય એટલે કે એના શબ્દ પરથી આપણને ખબર પડી જાય કે બિનશાલેય એટલે કે શાળા બહારના મુખ્ય જે નિરક્ષરતા માટેના કારણો છે, જે સમાજના છે, તે કારણોની અહીં ચર્ચા કરવામાં આવી છે. જ્યારે શાલેય કારણો છે તો શાળામાં કયા કારણો છે કે જેના કારણે નિરક્ષરતાનું પ્રમાણ રહે છે અથવા તો મોટું છે, તો તેની પછી એની આપણે ચર્ચા કરીશું. તો બિનશાલેય કારણો અંતર્ગત પ્રથમ છે વર્ણ અને જ્ઞાતિ વ્યવસ્થા. તાલીમાર્થી મિત્રો, આપને સર્વેને ખ્યાલ જ છે કે આપણા ભારતમાં પ્રાચીન સમયથી જ્ઞાતિ પ્રથા અને જ્ઞાતિ વ્યવસ્થા, કે જ્ઞાતિ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એવા 4 ભાગો પડેલા છે. બ્રાહ્મણ શિક્ષણનું કામ એટલે કે શિક્ષણનો અધિકાર બ્રાહ્મણોને હતો. ત્યાર પછી ધીરે ધીરે એના સમયમાં જો આગળ વધતા જઈએ તો અંગ્રેજોના સમયમાં શાળા હતી, કોલેજો હતી, પરંતુ ઊંચ નીચ, નાત જાત, આભડછેટ વગેરેના ખૂબ જ ભેદભાવ પ્રવર્તતા હતા. તો તેને કારણે સમાજનો અમુક વર્ગ હતો એ શિક્ષણથી બિલકુલ વંચિત રહી ગયો હતો. તો શિક્ષણથી વંચિત રહી જવાના કારણે ઘણા બધા એવા દેશમાં હતા કે નિરક્ષરો વધારે હતા. ત્યાર પછી એ સમય દરમિયાન અમુક વર્ગ તો એવો હતો જ, પણ સાથે સાથે સ્ત્રીઓને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર અથવા તો બહાર શિક્ષણ મેળવીને પોતાની વાત રજૂ કરવાનો એમને અધિકાર ન હતો. તો આ બધું આઝાદીના સમય દરમિયાન હતું, અને ત્યાર પછી ધીરે ધીરે પરિવર્તન આવતું ગયું. અને અત્યારે આપણે જોઈએ તો ફરીવાર હું કહીશ કે બંધારણની 45મી કલમ અનુસાર તમામને મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ તમામ માટે અત્યારે મેળવવાનો દરેક બાળકને અધિકાર છે. તો તેમાં આપણે ધીરે ધીરે પરિવર્તન લાવતા ગયા, અને બને ત્યાં સુધી એવા પ્રયત્નો છે કે દેશમાં નિરક્ષર વ્યક્તિઓનું પ્રમાણ બિલકુલ ના રહે. જો નિરક્ષર વ્યક્તિઓ નહીં રહે, બધા સાક્ષર હશે, ભણેલા હશે, તો એ સમજશે, એ નાગરિક તરીકે પોતાના ફરજો છે, કાર્યો છે, પોતાને જે પાલન કરવાનું છે તે સમજશે, દેશ માટેના કાર્યો તેને ખ્યાલ આવશે, સમાજમાં શું કરવાનું છે તે અંગે પોતે જાગૃત થશે. અને આમ ધીરે ધીરે એ જાગૃતિ લાવતા આપણે આગળ પ્રગતિ તરફ વધતા જઈશું. અને ધીરે ધીરે આપણે જેની વાત કરીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એ એક કુટુંબ છે, તેની તરફ આપણે ધીરે ધીરે આગળ વધતા જઈશું. તો પ્રથમ જે નિરક્ષરતા માટેનું મુખ્ય કારણ છે એ વર્ણ અને જ્ઞાતિની વ્યવસ્થા. બીજું છે કે ગરીબી. આપણે જોઈએ છે કે જે ગરીબ લોકો છે અથવા તો ગરીબી જ્યાં જોવા મળે છે ત્યાં એ લોકો ભણવાના બદલે, એટલે કે બાળકને શાળામાં મૂકવાના બદલે, એ માતા પિતા અને બાળક પણ એ છે બાળકની જરૂરિયાત ના સંતોષી શકવાના કારણે, અથવા તો 2 ટંકનું ભોજન પણ જો ઘરમાં ના મળી રહેતું હોય, ખાવાની વ્યવસ્થા ના હોય, રહેવાની વ્યવસ્થા ના હોય, તો એવા જે વ્યક્તિઓ છે, આપણે અહીંયા કહ્યું છે કે લગભગ 40% જે વસ્તી છે દેશની એ ગરીબીની રેખા નીચે જીવે છે, કે જેમને અન્ન છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, આ બધાની સમસ્યાઓ છે. તો તેઓ શિક્ષણ નહીં મેળવે, એટલે કે ભણવાની મોકલે પોતાના બાળકોને, ને બાળક પણ ભણવાની જાય, પરંતુ પોતાના માતા પિતાને મદદરૂપ થવા માટે ક્યાંક કોક વ્યવસાયમાં કોક જગ્યાએ જોડાઈ અને એવું વિચાર છે કે હું અત્યારથી પગભર થઉં. લાંબો વિચાર નહીં કરે, માતા પિતા પણ નહીં કરે. કારણ કેમ? એમણે અક્ષર જ્ઞાન લીધું નથી, ભણ્યા નથી, એટલે એ પણ એવું જ વિચાર છે કે બાળક મારું નાનું છે, અત્યારથી જો એ કમાશે તો મોટું થતાં આગળ મને ખૂબ મદદરૂપ નીવડશે. એ એવું નહીં વિચારે કે આ બાળકને ભણાવીએ ગણાવીએ, જો મોટો થશે તો સારી જગ્યાએ નોકરી કરશે, વેપાર કરશે, ધંધો કરશે, તો એ આપણા ઘર માટે, સમાજ માટે ખૂબ જ એ ફાયદાકારક સાબિત થશે. એટલે કે એ ભણેલી વ્યક્તિ નથી, એટલે લાંબો વિચાર નથી કરતી, અને
તેના કારણે, ગરીબીના કારણે જે આવા લોકો છે એ કમાવાના લાલચના કારણે કહી શકાય, અથવા તો ઘરમાં 2 ટંકનું ભોજન મળી રહે તે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવા લોકો પણ શિક્ષણ મેળવતા નથી. ત્યાર પછી છે ત્રીજું, નસીબવાદી વલણ. એટલે કે ઘણા વ્યક્તિઓને આપણે આપણી આજુબાજુ પણ એવા જોયા હોય છે કે જે નસીબમાં ખૂબ જ માનતા હોય છે કે નસીબમાં જે લખ્યું હશે એ જ થવાનું છે, આપણે શું કરવા મહેનત કરવી છે, આપણે ખાવા તો થોડું જ જોઈએ છે ને, જો બધાને મળી રહેતું હોય, જો રસ્તા પર નાને મળી રહેતું હોય તો આપણને તો ખાવા મળી રહેશે, ઘરમાં કમાય છે, શું ખોટ છે, આપણે ચાલી જશે, એવું ઘણા પણ માનતા હોય છે. ઘણા એવું માનતા હોય છે કે આપણે આટલું બધું બાપ દાદાનું છે, આપણે ક્યાં વધારે જોઈએ છે, ઈશ્વરે આપ્યું છે એમાં રાજી છીએ. એટલે કે આવું નસીબવાદી વલણ, આવું વિચારનારા તમને ઘણા પણ જોયા હશે, તમારી આજુબાજુ પણ હશે, કે જે માત્ર ને માત્ર પુરુષાર્થને, પ્રારબ્ધને, મહેનતને પ્રમુખ નથી ગણતા, તેને પ્રાધાન્ય નથી આપતા, પરંતુ નસીબના ભરોસે એ શિક્ષણ નથી મેળવતા, અથવા તો શિક્ષણ મેળવીને એ ક્યાંય વ્યવસાય, નોકરી, ધંધો નથી કરતા, બેકાર બેસી રહે છે, કામ કરવામાં કોઈ એમનું મન નથી લાગતું, વધારે જો મહેનત કરવી પડે કે કામ કરવું પડે એ તેમને ગમતું નથી. તો આવા જે વ્યક્તિઓ હોય છે તે પણ આપણા દેશ માટે નુકસાનકારક છે. કે નસીબવાદી વલણ ધરાવતા હોય તો તેવા બાળકો, તેવા વ્યક્તિઓ, તેવા નાગરિકો, તેવા લોકોના કારણે પણ આપણા દેશને નુકસાન થાય છે. ત્યાર પછી છે વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ તાલીમાર્થી મિત્રો કે અહીં વાત કરી છે 1951ની 36 કરોડ વસ્તી હતી, 1991માં 84 કરોડની વસ્તી હતી, અને અત્યારે તો વસ્તી 142 કરોડની વસ્તી હાલ આપણી થઈ ગઈ છે. વસ્તીની દ્રષ્ટિએ અત્યારે ભારતનો નંબર પહેલો આવે છે. એટલે કે વસ્તી વધારાની દ્રષ્ટિએ, વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતનો પહેલો નંબર છે. અને વસ્તી વધારે હોવાના કારણે અથવા તો વસ્તી વૃદ્ધિ થવાના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. રહેઠાણ માટેની, કમાણી માટેની, કે ઘરમાં વધારે વ્યક્તિઓ છે તેના માટેની, શિક્ષણ માટેની. તો આ વસ્તી વૃદ્ધિના કારણે પણ આપણે બાળકોને અક્ષર જ્ઞાન આપી શકતા નથી, અથવા ઈચ્છતા હોવા છતાં બાળકોને ભણવા માટે મોકલી શકતા નથી. ત્યાર પછી છે વ્યવસાયિક માળખું. આપણા દેશની મોટાભાગની વસ્તી, આપણો દેશ આપણે એવું કહીએ છીએ કે ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ હોવાના કારણે મોટાભાગના લોકો એ ખેતી ઉપર નિર્ભર રહે છે. દેશની વસ્તીના લગભગ 75% લોકો એક તો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, અને બીજું ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ઉપર નિર્ભર રહે છે. ખેતી ઉપર નિર્ભર રહેવાને કારણે જો વરસાદ સારો આવ્યો તો ખેતીનો પાક સારો થાય છે, પરંતુ જો વરસાદ સારો આવ્યો પરંતુ વાવાઝોડું આવ્યું કે પૂર આવ્યું તો તેના કારણે પણ ખેતીના પાકને નુકસાન થાય છે. આ ઉપરાંત ઘણીવાર એવું થાય છે કે જે પાક ઉગાડ્યો છે તો વરસાદ જ નથી આવતો, તો એ પાક બળી જાય છે. તો તેના કારણે મોટાભાગની વસ્તી એક તો ગામડાઓમાં રહે છે, ગામડાના મોટાભાગના લોકો ખેતી કરતા હોય છે, એટલે કે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને ખેતી ઉપરાંત જ્યારે પાક નથી લેતા સિઝનનો, તો એ સિવાય અન્ય કામ કરે છે. તો ખેતી ઉપરાંત આજુબાજુ ક્યાંક કારખાના છે તો કારખાનામાં કામ કરવા જાય છે, ક્યાંક મજૂરીનું કામ કરવાનું હોય છે તો તે કરવા જાય છે, પશુપાલનનું કામ કરે છે, કોઈક હસ્ત ઉદ્યોગ છે ત્યાં જોડાય છે, ગ્રામોદ્યોગ છે ત્યાં વ્યવસાય કરતા હોય છે. એટલે કે આવા જુદી જુદી જગ્યાએ એ વ્યક્તિઓ સંકળાયેલા હોય છે, કામગીરી કરતા હોય છે. પરંતુ જે આવા વ્યક્તિઓ છે તેમને શિક્ષણની કે ભણવાની કે જ્ઞાનની ક્યારેય જરૂરત લાગતી નથી. એ એમના આટલા નાનામાં જ સંતોષ માને છે અને સુખી રહે છે કે ખેતી કરી, ખેતી નથી તો વ્યવસાય કરવા ગયા, વ્યવસાય નથી તો કોઈ હસ્ત ઉદ્યોગમાં જોડાઈ ગયા,
ક્યાંક પશુપાલન માટે મદદ કરવા ગયા અને એમાંથી જેટલું આવકના સ્ત્રોત છે, જેટલી કમાણી થાય છે, એના આધારે એમનું ભરણ પોષણ કુટુંબનું ને ઘરનું બધાનું થાય છે. પરંતુ તે લોકોને ક્યારેય શિક્ષણની જરૂરિયાત લાગી નથી અને પરિણામે વ્યક્તિનો કે સમાજનો વિકાસ અવરોધાય છે અને વિકાસ અવરોધ આવે છે તેના કારણે રાજ્યનો વિકાસ નથી થતો, રાષ્ટ્રનો વિકાસ નથી થતો. તો આના માટે પણ શિક્ષણ જે ઓછું છે અથવા તો બિલકુલ નથી અથવા તો નહિવત છે, તો તે ખૂબ જ અહીં શિક્ષણ મળવું જોઈએ બાળકોને, તે અગત્યનું છે. એટલે કે નિરક્ષરતાનો વ્યાપ વધારે છે અથવા તો બિલકુલ ઓછું શિક્ષણ છે. તો વ્યવસાયિક માળખું હોવાના કારણે મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપર કોઈ ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલી હોવાથી તે લોકોને અન્ય એટલામાં જ સંતોષ માનતી હોવાથી કોઈ આવા લોકો પ્રગતિ કરતા નથી અને પ્રગતિ ના કરવાના કારણે અહીં આપણા દેશને એ કોઈ ફાયદો કે કંઈક આગળ વધવા માટે પ્રયત્ન કરવામાં આવે તેવું કંઈ કામ માટે મદદરૂપ થઈ શકતા નથી. ત્યાર પછી છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. જો સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હંમેશા સારી એટલા માટે કે જે બાળકો છે, જેમ 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 પેઢી મોટી થતી જાય, પોતાના દાદા દાદી, નાના નાની, કાકા મામા જેની સાથે પણ રહેતા હોય, તો બાળકો કુટુંબના જે સંસ્કારો છે તે શીખે. કુટુંબની જે રહેણીકરણી છે, જે રીતના સંસ્કારો છે, એ બધું એ પોતાના મોટા બા દાદાઓ બધા પાસેથી શીખે છે. પરંતુ અહીં જે છે એ ઘણીવાર એ સંયુક્ત કુટુંબ પ્રથા જે છે તેમાં કેવું થાય છે કે કુટુંબ ખૂબ જ મોટું છે, આખું ફેમિલી સાથે જ રહેતું હોય છે. બધું જ ફેમિલી કુટુંબ ઘણી જગ્યાએ આપણે જોયું છે કે 15-20 માણસો સાથે રહેતા હોય બધા જ. તો સાથે રહેવાના કારણે આપણે બાળક ઉપર જોઈએ તેવું ધ્યાન નથી આપી શકતા. એ બાળક મોટું થાય છે, તેને સારા સંસ્કારો મળે છે, પણ બાળક જ્યારે શાળાએ ભણવા જાય છે તો એને નથી આવડતું કે એને શીખવવાનું છે. તો સંયુક્ત કુટુંબમાં રહેવાના કારણે વધારે કામગીરી હોવાને કારણે જે બહેનો છે, કુટુંબના અથવા તો વડીલો છે, વ્યક્તિઓ છે, ભાઈઓ છે, એ બહાર કમાણી માટે જાય છે, બહેનો ઘરના કામમાં જોતરાયેલી રહે છે. તો આના કારણે જે બાળક ઉપર ધ્યાન અપાવવું જોઈએ, જ્યારે બાળકનો વિકાસ થવાનો છે ત્યારે બાળકને જે શિક્ષણ મળવું જોઈએ, સમજ મળવી જોઈએ, જે ઘર તરફથી જ્ઞાન મળવું જોઈએ, તે નથી મળતું. અને તેના કારણે બાળકો ઘણીવાર એમને ભણવામાં રસ રહેતો નથી અથવા તો ભણવામાં રસ નથી રહેતો, તો તેના કારણે આ બાળકો ભણવામાંથી ઉઠી જાય છે, એટલે કે અપવ્યય થાય અથવા તો સ્થગિત થાય છે. તો આ એક સંયુક્ત કુટુંબની મર્યાદા આપણે કહી શકાય કે એક યા બીજી રીતે સંયુક્ત કુટુંબમાં બાળક જે છે એ નિરક્ષરતાનો અહીંયા ભોગ બની શકે. ત્યાર પછીનું કારણ છે કે બાળ લગ્ન. બાળ લગ્ન આપણે હજુ ઘણા પણ એવા અંતરિયાળ ગામડામાં એવા ઘણા પણ જગ્યાએ જોયું છે કે અમુક સમાજમાં બાળ લગ્ન અત્યારે પણ કાયદો છે, નિષેધ છે, એટલે કે તો પણ બાળ લગ્ન જોવા મળે છે. એટલે કે છોકરી 15-17 વર્ષની થાય ત્યાં સુધી તો એના લગ્ન કરી દેવામાં આવે છે. ખરેખર એનો ભણવાનો તબક્કો છે, એણે જીવનમાં આગળ વધવાનું છે, પ્રગતિ કરવાની છે, હજુ તો શાળાનું શિક્ષણ તેનું ચાલે છે. ત્યાર પછી કોલેજનું શિક્ષણ આવે, ઉચ્ચ શિક્ષણ આવે, તો એ તબક્કો તો એનો આવતો જ નથી અને એ શાળાના શિક્ષણ દરમિયાન જ તેના લગ્ન કરી દેવામાં આવે છે. તેના કારણે એની જવાબદારી એ શાળાની ભણવાની અગત્યની નથી રહેતી, પરંતુ એ કુટુંબની જવાબદારી સંભાળવામાં અથવા તો શીખવામાં અથવા તો સમજવામાં એ લાગી જાય છે. અને બીજું કે આવા કન્યાઓના, બાળકીઓના લગ્ન કરાવી દેવાના કારણે તે શિક્ષણ મેળવતી નથી અથવા શિક્ષણ મેળવવાના પોતાના અધિકારથી વંચિત રહે છે અને તે ઘરના કામમાં જોતરાઈ જાય છે. ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે છોકરાને ભણવા માટે મોકલે છે, પણ છોકરી છે તો એને ભણવા માટે નહીં પણ
એવું કહેવામાં આવે છે કે તારે મોટા થઈ અને તું ગમે તેટલું ભણી ગણીશ, પરંતુ છેલ્લે તો તારે લગ્ન કરીને સાસરે જવાનું છે, તો ઘરના કામ બધા તને આવડવા જોઈએ. તો ઘણીવાર કન્યાઓને ઘરના કામની જવાબદારી એટલે કે એ શીખવવામાં આવે છે. ભણતા હોય તો ભણવાનું તો ખરું જ, પણ સાથે સાથે ઘરનું કામ પણ બધું એને શીખવવામાં આવે છે. તો આના ઘણીવાર નકારાત્મક અસર આપણે જો જોઈએ તો જે દીકરી છે એનું ભણવામાંથી ધીરે ધીરે ધ્યાન ઓછું થતું જશે. કારણ કે માતા માટે, કુટુંબના સભ્યો માટે, પિતા માટે, વડીલો માટે એ ભણે અગત્યનું નથી, પણ એ ઘરકામ શીખી અને તૈયાર થાય તો આગળ જતાં એના લગ્ન થાય તો સાસરે જઈને સુખી થાય, એવું એમના મનમાં એ વિચારતા હોય છે. તો તેના કારણે અહીં કન્યાઓના બાળ લગ્ન જલ્દી કરાવવામાં આવે છે, ઘરનું કામ શીખવવામાં આવે છે અને શિક્ષણના કાર્યથી તેને વંચિત રાખવામાં આવે છે, અથવા તેને વાંચવા લખવા પૂરતું જ શીખવવામાં આવતું હોય છે, પછી ઉઠાડી લેવામાં આવતી હોય છે. તો આ વસ્તુ પણ આપણે ગ્રામ્ય વિસ્તારોમાં જોઈ શકીએ છીએ અને તેના કારણે નિરક્ષરતાનો જે વ્યાપ છે, નિરક્ષરતાનું પ્રમાણ છે, એ ઘણું મોટું જોવા મળે છે. આગળનું કારણ છે કે ભૌગોલિક પરિસ્થિતિ. ભૌગોલિક પરિસ્થિતિ છે એટલે કે જે અહીં લખી છે કે રેલ છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ, વાવાઝોડું છે, ધરતીકંપ છે વગેરે ભૌગોલિક પરિસ્થિતિ પણ ક્યારેક ક્યારેક શિક્ષણમાં અવરોધ ઊભો કરે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં. ગ્રામ્ય વિસ્તારોમાં જો કોઈ પણ આવું સંકટ આવી જાય છે તો તેના કારણે એ જ્યાં શિક્ષણ મેળવે છે ત્યાં એ શિક્ષણમાં અવરોધ ઊભો થાય છે અને તેના કારણે નિરક્ષર વ્યક્તિઓની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે. એટલે કે શિક્ષણ માટેનો રસ ધીરે ધીરે ઘટતો જાય છે. ત્યાર પછી છે સ્થળાંતર. સ્થળાંતર એ પણ સૌથી પ્રમુખ કારણ છે. ઘણા પણ આપણે જોયા છે કે એવા વ્યક્તિઓ હોય છે કે એ સ્થળાંતર કરીને પોતાના જીવનનો નિર્વાહ કરતા હોય છે, રોજી રોટી મેળવતા હોય છે. એક ચોમાસામાં એક જગ્યાએ રહે, શિયાળામાં બીજી જગ્યાએ રહે, ઉનાળામાં ત્રીજી જગ્યાએ રહે, અથવા તો સિઝન પ્રમાણે એ લોકો રહેતા હોય છે કે અથવા તો જ્યાં એમને કામ મળે છે, જ્યાં વ્યવસાય છે, જ્યાં મજૂરીનું કામ કરવાનું છે, જ્યાં કારખાનામાં કામ ચાલે છે, તો તેવી જગ્યાએ એ લોકો જઈ અને વસવાટ કરતા હોય છે. તો આમ સ્થળાંતરની એક જગ્યા ન હોવાના કારણે એ બાળકોને શાળામાં મૂકી શકતા નથી ને બાળક શાળાથી વંચિત રહે છે. કારણ કે આજે એક જગ્યાએ જઈને વસવાટ કર્યો, કાલ ઉઠીને બીજી જગ્યાએ એમને રોજીરોટી મળે છે તો બીજી જગ્યાએ જશે, ત્રીજી જગ્યાએ જશે. એટલે તે પોતાના બાળકોને શાળાએ ભણવા મૂકતા નથી. અને બાળકને શાળાએ ભણવા નથી મૂકતા, પરંતુ નજીકમાં ક્યાંક કંઈક જો બાળકને લગતું કામ માટેનું હોય, ચાની કિટલી હોય કે કોઈક હોટલમાં પોતું કરવાનું હોય, કોઈ ઘરમાં કચરો વાળવાનો હોય, તો એવા કામમાં તેમને જોતરી દે છે. એટલે આ સ્થળાંતર જે છે તે પણ નિરક્ષરતા માટેનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે. ત્યાર પછી છે કે શિક્ષણના ખોટા ખ્યાલો. અહીંયા લખ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો છે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો છે, આપણે આગળ કહ્યું તેમ કે શિક્ષણને પ્રાધાન્ય નથી આપતા, નોકરીને એ પ્રાધાન્ય નથી આપતા, પરંતુ એ પોતાની જે જૂની માન્યતાઓ છે, પોતાની જે સમાજમાં જે રીતના રહે છે, એ જૂની માન્યતાઓ પરંપરાને વળગીને જ એ તેવી રીતના રહેતા હોય છે. કંઈ પણ નવું વિચારી શકતા નથી અને કંઈ પણ નવું વિચારી શકતા નથી અને પરિવર્તનને સ્વીકારતા પણ નથી. તો તેના કારણે પણ અહીં શિક્ષણમાં અવરોધ ઊભો થાય છે અને નિરક્ષરતા વધે છે. આગળ છે ખામીયુક્ત શિક્ષણ પ્રણાલી. આપણે આગળ કહ્યું તેમ કે વર્ણ વ્યવસ્થાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. ત્યાર પછી અંગ્રેજોના સમયમાં સ્કૂલો હતી, કોલેજો પણ હતી, પરંતુ એ બધાથી અમુક વર્ગ એવો હતો કે એ શિક્ષણથી વંચિત રહી ગયો હતો. તો એ શિક્ષણથી વંચિત રહી જવાને કારણે જે છે એ દેશમાં ગરીબી, બેકારી
શોષણની સમસ્યાઓ વગેરે અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. એટલે દેશ આઝાદ થયો પછી અનેક પ્રશ્નો આપણી સામે આવ્યા. ધીરે 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 તેને દૂર કરતાં કરતાં આપણે કહ્યું તેમ દરેક માટે, એટલે કે દરેક 14 વર્ષ સુધીના બાળક માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ આપણે કર્યું, કે જેથી બાળકની પ્રાથમિક શિક્ષણ ફરજિયાત લે અને ઓછામાં ઓછી એની શિક્ષણની જરૂરિયાત સંતોષાય. એટલે કે ખામીયુક્ત શિક્ષણ જે પદ્ધતિ છે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે આખું વર્ષ બાળક વાંચે છે, મહેનત કરે છે અને એનું પરીક્ષામાં 2 કલાક 3 કલાકમાં લખી દે છે. જો એ સારું લખી શક્યો, એ ગમે તેટલો હોશિયાર છે, પણ જો પરીક્ષામાં સારું નથી લખી શકતો તો એના પરિણામના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આજે પણ એવું છે કે એના પરિણામના આધારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને આખું વર્ષ તમે નથી સારું પરફોર્મન્સ કર્યું, પણ જો પરિણામ તમારું છેલ્લે સારું આવે છે તો એ વિદ્યાર્થીને હોશિયાર માની લેવામાં આવે છે. તો આપણી આ જે શિક્ષણ પદ્ધતિ છે, જે ખામીવાળી છે, એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જો તમે ભણવાની સાથે સાથે આપણે બાળકોને જુદી જુદી પદ્ધતિ, પ્રયુક્તિ દ્વારા શિક્ષણ તો આપતા જ હોઈએ છીએ, પરંતુ સાથે સાથે એને સ્વાધ્યાય આપીએ છીએ, ક્યાંક એક પ્રોજેક્ટ કરવા માટે આપીએ છીએ, ક્યાંક પ્રેક્ટિકલ કરવાનું આવે છે, કે આખું વર્ષ દરમિયાન બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય. તે વસ્તુ છે અહીં. એટલે કે ખામીયુક્ત શિક્ષણ પ્રણાલી જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા. એટલે કે આપણે અગાઉ કહ્યું તેમ કે એવું વિચારવામાં આવે છે કે માતા એવું વિચારતી હોય છે કે દીકરીને મોટા થઈને તો ગમે તેટલું ભણી ગણીને સાસરે જવાનું છે, ત્યાં કામ કરવાનું જ છે, તો ભણે કે ના ભણે પણ એણે કામ તો શીખવું જ પડશે, અથવા તો કામ શીખીને પણ એણે તે તો ઘર કામ કરવાનું છે, નોકરી કરશે તો પણ તેણે કરવાનું છે. એટલે કે સ્ત્રીઓના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. ત્યાં સ્ત્રીઓએ ઘરકામ પણ કરવાનું હોય છે, બાળકો સંભાળવાના હોય છે, અને સાથે સાથે વ્યવસાય નોકરી કરવાની હોય છે. એટલે ઘણી બહેનો લગ્ન કર્યા પછી એ પોતાના કામને સમાન રીતે એ ન્યાય કરી શકતી ન હોવાથી આપણે જોવું હશે કે ઘણી બહેનો નોકરી છોડી દેતી હોય છે અને પોતાના ઘર વ્યવસાયમાં જોડાઈ જાય છે. અથવા તો ઘણીવાર એવું થાય છે કે ભણતા હોય તો ભણવાનું એ છોડી દે છે. તો આ વસ્તુ એ ધીરે ધીરે શિક્ષણમાં તો એ પાછળ જાય જ છે, પણ દેશની પ્રગતિમાં પણ એ બાધક ને અવરોધક બને છે. અને અંતિમ કારણ છે કે પ્રૌઢ શિક્ષણ મેળવવામાં સમય અને સંકોચ. હવે જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે, જેણે અક્ષર જ્ઞાન નથી લીધું, સાક્ષરતાનો અભાવ જોવા મળે છે, તો તેવા વ્યક્તિઓને ભણાવવા માટે આપણે પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે. પ્રૌઢ શિક્ષણ દ્વારા તેવી વ્યક્તિઓને સાક્ષર કરવામાં આવે છે. પરંતુ આપણે જોયું છે કે આવા પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં મોટી ઉંમરની વ્યક્તિઓ, એમને ભણવામાં કે અક્ષર જ્ઞાન મેળવવામાં કોઈ રસ મોટાભાગના લોકોને હોતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે. એવી વ્યક્તિઓ એવું વિચારતું હોય છે કે અમારી ઉંમર જતી રહી, અમારી જિંદગી જતી રહી, હવે અમારે ભણી ગણીને કંઈ કામ નથી, અથવા તો આટલી મોટી ઉંમરે હવે ભણવા જવાય, હવે શીખાય, એવું શરમ અને સંકોચ હોય છે કે સમાજ શું કહેશે, વ્યક્તિઓ શું કહેશે, ભણવાની ઉંમર તો જતી રહી. આવી બધી જે માનસિકતા છે તેના કારણે પણ પ્રૌઢ શિક્ષણના વર્ગો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં વ્યક્તિઓ ભણવા જતી નથી, એટલે કે સાક્ષર થતી નથી. અને તેના કારણે પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમોને છે તેને સફળતા જોઈએ તેવી ધારી મળતી નથી. આમ તાલીમાર્થી મિત્રો, આપણે અત્યારે નિરક્ષરતાના કારણો તેના વિશે ચર્ચા કરી. આખો ટોપિકના સંદર્ભમાં જો આપણે કહીએ તો આપણે નિરક્ષરતા એટલે શું કે તેના અર્થ વિશે ચર્ચા કરી. નિરક્ષર વ્યક્તિની લાક્ષણિકતાઓ, પ્રમુખ કઈ લાક્ષણિકતાઓ છે તેના વિશે ચર્ચા કરી. અને ત્યારબાદ નિરક્ષરતાના કારણોની,
એટલે કે બિનશાલેય કારણોની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે નિરક્ષરતાના શાલેય કારણો વિશે આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमः